નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 જે ઓક્ટોબર મહિનામાં લેવાવાની છે તેનું જે હિન્દી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 6 વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025નું 80 ગુણનું પ્રશ્નપત્ર। હવે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે આ પ્રશ્નપત્ર છે ને તેના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે। એક વિષયના 2 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેનો નંબર છે 7046222254। અહીંયા નીચે તમને નંબર પણ આપવામાં આવેલો છે, અથવા તો એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂક્યા છે આ સોલ્યુશન, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1 અ સही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। 4 वाक्य છે, 4 मार्क्स છે। पहलू, कौवे की चोंच पानी तक पहुंच नहीं सकी क्योंकि, तो जवाब आवश्य विकल्प अ, घड़े में पानी बहुत नीचे था। बीजू, नन्ही को माँ के पास पहुंचने में देर हो गई क्योंकि, तो जवाब आवश्य विकल्प अ, वह बिच्छू को बचाने में लग गई थी। त्रीजू, शमा ने सोचा जरूर आज कोई खास बात है क्योंकि, तो जवाब आवश्य विकल्प ब, घर के सभी लोग साफ सफाई में व्यस्त थे। चौथों, चांद की कोई बहन नहीं है फिर भी, तो जवाब आवश्य विकल्प ब, बच्चे उसे मामा कहते हैं। મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમાં દરેક વિષયના પ્રશ્નપત્ર ઉપલબ્ધ છે। દરેક વિષયના 2 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો તેમાં લીધેલા છે। એક વિષયની કિંમત માત્ર 50 રૂપિયા છે, જેમાં તમને 2 પ્રશ્નપત્ર અને સાથે તેમના સોલ્યુશન કુલ 4 પીડીએફો મળી જશે। તો જરૂરથી આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે, ઝેરોક્સ કરાવી અને તમે પરીક્ષા પણ લઈ શકો છો અને તેના સોલ્યુશનનો ઉપયોગ તમે પ્રિન્ટ કઢાવી અને વાંચન માટે, અભ્યાસ માટે પણ કરી શકો છો। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ખાસ પીડીએફ મેળવી લેવી। પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે પ્રશ્न नंबर 1 ब, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनिए। पहलू, शिकारी एक खाली जगह के पीछे छिप गया, तो जवाब आवश्य विकल्प बी, पेड़। बीजू, कौवा कैसा था, तो जवाब आवश्य विकल्प सी, बुद्धिमान। त्रीजू, बिच्छू दूसरी बार कहाँ गिरा, तो जवाब आवश्य विकल्प ए, पानी की धारा में। चौथों, बिच्छू के प्राण पुनः किस में पड़ गए, तो जवाब आवश्य विकल्प सी, संकट में। पांचवों, दीपक क्या जलाकर दुनिया को रोशनी देता है, तो जवाब आवश्य विकल्प बी, अंतर। छठों, खेत किससे जोता जाता है, तो जवाब आवश्य विकल्प बी, हल से। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। पहलू, क्या देखकर शिकारी को पछतावा हुआ, तो हिरनी की आंखों में आंसू देखकर शिकारी का दिल भराया। बीजू, बिच्छू ने नन्ही से क्या प्रार्थना की, उत्तर, बिच्छू ने नन्ही से प्रार्थना की बहन मुझे बचा लो। त्रीजू, सब ने रेशमा की पीठ क्यों थपथपाई, उत्तर, सब ने रेशमा की पीठ थपथपाई क्योंकि उसने सूझबूझ से अपने भाई गोलू को पटाखे से जलने से बचाया था। चौथों, राजा भोज किसान से मोती क्यों स्वीकार नहीं कर रहे थे, उत्तर, राजा भोज किसान से मोतियों का स्वीकार नहीं कर रहे थे क्योंकि उसके अनुसार वे मोती किसान के खेत में उगे थे, इसलिए वही उनका सही हकदार था। प्रश्न नंबर 2 और निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। 5 में से किन्हीं 3 जेना कुल 9 मार्क्स है। पहला सवाल, शिकारी ने हिरनी को कैसे बचाया, उत्तर, शिकारी की गोली हिरनी की टांग पर लगी थी, वह घायल तो हो गया पर बच गई थी। इस घायल दशा में उसने एक शावक को जन्म दिया था। उसकी यही हालत देखकर शिकारी को बहुत दुख हुआ, उसे हिरनी पर दया आई, उसने हिरनी को बचाने का निश्चय किया, इसलिए वह हिरन को अस्पताल ले गया। बीजू, डंक मारने पर नन्ही ने बिच्छू से क्या कहा, उत्तर, डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी, फिर भी तुमने मुझे डंक मार दिया। तुम यह गंदी आदत छोड़ दो, यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। त्रीजू, रेशमा ने अपनी माँ के काम में किस तरह मदद की, उत्तर, अलमारी से बर्तन और डिब्बे उतार कर साफ किए गए थे,
रेशमा ने डिब्बों पर लेबल लगाए, फिर वह एक एक बर्तन और डिब्बा माँ को देती गई और माँ उन्हें व्यवस्थित ढंग से रखती गई। इस प्रकार पहिएदार कुर्सी पर बैठे बैठे रेशमा ने माँ की मदद की। प्रश्न नंबर 4, किसान हमें किस प्रकार उपयोगी है? उत्तर, किसान की मुख्य उपयोगिता गांव में होने वाली खेती में है। खेती करके वे तरह तरह के अनाज और सब्जियां पैदा करते हैं। किसान मूंगफली और गन्ने की फसल भी उगाते हैं। उनके द्वारा उत्पन्न अनाज, सब्जियां आदि चीज़ें बाजार में बिकने के लिए आती हैं। 5वां, राजा भोज के बारे में 5-6 वाक्य लिखे। राजा भोज धारा नगरी के राजा थे। वे विद्या प्रेमी थे। विद्वानों और गुणीजनों का वे सम्मान करते थे। वे बड़े प्रजावत्सल थे। प्रजा की कठिनाइयों को जानने के लिए वे अपने राज्य में घूमते रहते थे और उन्हें दूर करने का प्रयत्न करते थे। उनकी प्रजा भी उनका बहुत सम्मान करती थी। राजा भोज के बारे में उनकी अनेक कथाएं प्रचलित हैं। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત રિક્ત સ્થાનો की पूर्ति कीजिए। 8 में से किन्हीं 7, જેના કુલ 7 માર્ક છે। પહેલું, शिकारी शिकार करने के लिए खाली जगह में गया, तो जवाब आवशे जंगल। बीजू, हंस एक खाली जगह ले आई, तो जवाब आवशे लकड़ी। त्रीजू, घड़े में खाली जगह पानी था, तो जवाब आवशे थोड़ा। चौथुं, फिर कौवे ने मजे से खाली जगह खा ली, तो जवाब आवशे रोटी। 5मुं, सूरज की खाली जगह को देखो, रोज धरा पर आती है तो किरणों। 6ठुं, रेशमा को दूध का मेवे वाला खाली जगह बहुत अच्छा लगा, तो जवाब आवशे दलिया। चांद खाली जगह का मामा है, तो जवाब आवशे बच्चों का। अगर कभी कोई खाली जगह हो तो मेरे पास आना, जवाब आवशे दिक्कत। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। 3 में से किन्हीं 2, જેના कुल 6 मार्क्स है। पहलू, एक रक्त का अर्थ समझाइए। मनुष्य चाहे किसी भी देश, जाति और धर्म का हो, उसके रक्त का रंग लाल ही होता है। रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है। भले ही हमारे रूप रंग भिन्न हो, पर भीतर से हम सब एक है। बीजू, फूल, सूरज और दीपक से हमें क्या सीख मिलती है? उत्तर, फूल हमेशा मुस्कुराते रहते हैं। सूरज अंधेरा दूर करके हमें प्रकाश देता है। दीपक स्वयं जलकर जग को रोशन करता है। इन तीनों से यह सीख मिलती है कि हमें प्रत्येक परिस्थिति में खुश रहकर अपना काम करना चाहिए। ईमानदारी से किए गए हमारे अच्छे काम की दुनिया को सुखी और सुंदर बनाएगी। त्रीजू, नदियाँ अपने बारे में क्या कहती है? उत्तर, नदियाँ कहती है कि हम अपना पानी स्वयं नहीं पीती। पानी से भरी होकर भी हम प्यासी रहती है। हम सारी दुनिया को पानी देती है। हमारे पानी से खेत सिंचे जाते हैं। नाविक हमारे पानी में नाव चलाते हैं। हम मनमाने ढंग से बहती है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। 4 में से किन्हीं 3, જેના कुल 6 मार्क्स है। पहलू, हमारा जीवन क्या है? तो जवाब आवशे हमारा जीवन सुख दुख की एक कहानी है। बीजू, हमारा धर्म क्या होना चाहिए? तो सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा हो, यही हमारा कर्तव्य होना चाहिए। त्रीजू, कौन फूलों को हंसने से नहीं रोक पाता? तो आंधी और पानी फूलों को हंसने से नहीं रोक पाते। तरबूज बाहर और अंदर से कैसा होता है? तरबूज बाहर से हरा और अंदर से लाल तथा रस भरा होता है। प्रश्न नंबर 3 का निम्नलिखित काव्य पंक्तियाँ पूर्ण कीजिए, જેના कुल 4 मार्क्स है। राष्ट्र में ऐक्य से लेके एक लोक સુધી, तो राष्ट्र में ऐक्य यही हमारा कर्म, न्याय प्रगति न्याय मानवता धर्म हमारा, अहिल मिलके लहराए विश्व शांति का निशान, एक जगत एक लोक। प्रश्न नंबर 4, और निम्नलिखित मुहावरे के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए। में राह दिखाना यानी कि रास्ता दिखाना। वाक्य, मेरे गुरु ने मुझे सही राह दिखाकर जीवन में सफल होने के लिए मदद की। जान आना यानी कि चेतना आना। वाक्य, ठंडा पानी पिया तब शरीर में जान आई। हाथ बटाना यानी काम में मदद करना। वाक्य, दीदी घर के कामों में माँ का हाथ बटाती है। काम नहीं करना यानी कि बेकार हो जाना। अब नाना जी का बायां हाथ काम नहीं करता। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, निम्नलिखित शब्दों का समानार्थी शब्द लिखिए। प्रसन्न तो खुश, विश्व तो दुनिया, तन तो शरीर અને હસ્ત તો હાથ। મિત્રો, આ ધોરણ 6નું જે બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે કરી લેજો। આપણે ધોરણ 6ના દરેક વિષયના 2 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નપત્ર છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તે ખૂબ જ ઉપયોગી થશે। દયાલુનું વિરુદ્ધાર્થી થશે નિર્દયી, જન્મનું વિરુદ્ધાર્થી થશે મરણ, ચેતનનું થશે જડ અને સ્વામીનું થશે દાસ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત સંખ્યાઓ કો શબ્દ में लिखिए। એમાં છે પહેલું 67, બીજું છે 84, ત્રીજું છે 99।
ત્યાર પછી પ્રશ્न नंबर 4 ई निम्नलिखित शब्दों के लिए हिंदी शब्द लिखिए 3 में से किन्हीं दो। खल એટલે કે ખરલ, કબાટ એટલે કે અરમાલી અને છાણું એટલે ઉપલા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 निम्नलिखित विषयों पर 8-10 वाक्य में निबंध लिखिए। તો રાષ્ટ્રીય એકતા વિશે આપણને નિબંધ આપેલો છે મિત્રો। આ વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। બીજો નિબંધ છે દીપાવલી નિબંધ, એ પણ અહીંયા તમને સરસ રીતે આપેલો છે। ત્યાર પછી ત્રીજો નિબંધ છે નદી તટ। તો આવી રીતે 3 નિબંધો જે છે તે મોસ્ટ આઈએમપી નિબંધો છે। પરીક્ષાની તૈયારી માટે જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ब निम्नलिखित रूपरेखाओं के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए। ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો તો એક कौवा बहुत प्यासा, पानी की तलाश, झोपड़ी के पास एक घड़ा, पानी बहुत नीचे होना, आसपास पड़े कंकड़, घड़े में डालना, पानी ऊपर आना, प्यास बुझाना, सीख प्यासा कौवा। ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું એક ભૂખી લોમડી। તો એક ભૂખી લોમડી જે છે એના વિશે આપણને અહીંયા સરસ મજાની વાર્તા જે આપેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 क निम्नलिखित विषय पर पत्र लेखन कीजिए। 2 में से किन्हीं एक, જેના કુલ 4 માર્ક્સ છે। तो અહીંયા કહ્યું છે કે आपके विद्यालय द्वारा आयोजित ग्रीष्मावकाश प्रवास में शामिल होने की अनुमति मांगते हुए पिताजी को पत्र लिखिए। तो અહીંયા સરસ મજાનો પત્ર આપણે અહીંયા લખેલો છે। દરેકે દરેક પ્રશ્નના ખૂબ જ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે અહીંયા આપેલા છે। તો જરૂરથી આ વિડીયોના માધ્યમથી આ તમે આ પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો અને ખૂબ જ ઉપયોગી થવાનો છે દોસ્તો। પ્રશ્ન નંબર 2 अधिक टीवी न देखने के बारे में छोटे भाई को पत्र लिखिए। તો એ પણ અહીંયા પત્ર જે છે તે આપણે દર્શાવેલો છે। તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 6ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે, પ્રથમ પરીક્ષા 2025ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો મિત્રો જરૂરથી આ પ્રથમ પરીક્ષા 2025ના દરેકે દરેક વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેજો। આ પ્રથમ સત્રાંત પરીક્ષા પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માટે આ જે આપણા પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તે ખૂબ જ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।